નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઉમા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 એસપીસીસીમાં એસપી વિભાગમાં ચેપ્ટર 3 કંપનીની સ્થાપના વિધિ વિશે અભ્યાસ કરીશું। પ્રકરણ 1 કંપની સેક્રેટરી અને તેના પ્રકારો। એમાં કંપની સેક્રેટરી શું છે, સેક્રેટરીના અલગ અલગ પ્રકારો એ આપણે જોયા હતા। ચેપ્ટર નંબર 2 બીજું ચેપ્ટર હતું કંપની સેક્રેટરી। કંપની સેક્રેટરીમાં સેક્રેટરીનું સ્થાન શું છે, એની ગુણો, સેક્રેટરીના ગુણો, સેક્રેટરીના લાયકાતો, ત્યારે ઈસ્ટ ઇન્ડિયા ઓફ કંપનીનું પ્રમાણપત્ર હોવું જોઈએ। આવું બધું આપણે સેક્રેટરીની લાયકાતો અને ગુણો વિશે ચર્ચા કરી હતી કે કંપની સેક્રેટરીમાં સેક્રેટરીનું સ્થાન શું છે અને સેક્રેટરી મહત્વનું સ્થાન ધરાવે છે। આજે આપણે કંપનીની સ્થાપના વિધિ એટલે શું, કંપનીની સ્થાપના વિધિનો અભ્યાસ કરીશું। એમાં કંપનીનો અર્થ અને એની વ્યાખ્યા જોઈએ આપણે। કંપનીનો કાયદાકીય રીતે અને ટેકનિકલી કોઈ ચોક્કસ અર્થ નથી। કંપનીનો કાયદાકીય રીતે કે ટેકનિકલ રીતે કોઈ ચોક્કસ અર્થ નથી। બ્રિટિશ કોમન લો મુજબ કંપનીનો કાયદાકીય વ્યક્તિ અથવા કૃત્રિમ વ્યક્તિત્વ એવો અર્થ થાય છે। બ્રિટિશ કોમન લો મુજબ કંપનીનો કાયદાકીય વ્યક્તિ અથવા કૃત્રિમ વ્યક્તિત્વ એવો અર્થ થાય છે। કંપનીના સભ્યો બદલાઈ જાય, નિવૃત્ત થાય કે મૃત્યુ પામે તો પણ કંપનીના અસ્તિત્વ ઉપર કોઈ અસર નથી પડતી। કંપનીના સભ્યો બદલાઈ જાય, અવસાન પામે તો પણ કંપનીના અસ્તિત્વ ઉપર અસર નથી પડતી। કંપનીનું અસ્તિત્વ ટકી રહે છે અને ચાલુ જ હોય છે। કંપની ચાલુ જ હોય છે, શરૂ હોય છે। વ્યાખ્યા: કંપની ધારા 2013 પ્રમાણે કંપની એટલે કંપની ધારા 2013 પ્રમાણે સ્થપાયેલી કે આપેલા કોઈપણ કંપની ધારા પ્રમાણે સ્થપાયેલી કંપની। 2013 પ્રમાણે સ્થપાયેલી અથવા 2013 પહેલાં કોઈપણ કંપની ધારા પ્રમાણે, અત્યારે કંપની ધારો છે 2013 પ્રમાણે, એની પહેલાં કોઈપણ કંપની ધારા પ્રમાણે સ્થપાયેલી કંપની। એના પછી છે કંપનીના લક્ષણો। કંપનીના લક્ષણો છે જે આ વખતે આપણે કોર્સમાં નથી, આપણે આ પ્રકરણમાં 2 પોઈન્ટ સમજવાના છે। એ 2 પોઈન્ટ છે સ્થાપના પહેલાંનો તબક્કો અને નોંધણીનો તબક્કો। 2 પોઈન્ટ છે સ્થાપના પહેલાંનો તબક્કો અને નોંધણીનો તબક્કો। કંપનીની સ્થાપના કરી એ સ્થાપના પહેલાંનો તબક્કો। કંપનીની સ્થાપના કરી એ સ્થાપના પહેલાંનો તબક્કો। ધંધાની સ્થાપનાનો વિચાર, પછી છે પ્રાથમિક તપાસ, પ્રાથમિક તપાસ, એના પછી છે વિગતવાર તપાસ, પ્રાથમિક તપાસ, વિગતવાર તપાસ, સંસાધનોની સગવડ, પ્રાથમિક તપાસ, વિગતવાર તપાસ, સંસાધનોની સગવડ અને નાણાકીય વ્યવસ્થા। કંપનીની સ્થાપના કરી છે એના પહેલાંનો તબક્કો। કંપનીની સ્થાપના વિધિ કરવામાં ઘણી બધી કાયદાકીય જોગવાઈનું પાલન કરવું પડતું હોય છે। કંપનીની સ્થાપના વિધિ કરી એના પહેલાં આપણે ઘણી બધી કાયદાકીય જોગવાઈનું પાલન કરવું પડે। સ્થાપના વિધિ કંપનીની જટિલ અને ખર્ચાળ છે। આ કાર્ય અચાનક નથી થતું, સ્થાપના અચાનક ન થઈ જાય, એની આખી કાર્યવાહી કરવી પડે। એ કાર્યવાહી અઘરી છે અને લાંબી છે। નીચેના તબક્કામાંથી પસાર થવું પડે: સ્થાપના પહેલાંનો તબક્કો અને નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો। પહેલાં તમે કંપનીની સ્થાપના કરો ત્યારે તમે કયા કયા વિચાર કરો છો, કેવી રીતે કંપનીની સ્થાપના થાય છે। કંપનીની સ્થાપના થાય એટલે તમારે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે, તો એ નોંધણીનો તબક્કો। આ 2 પોઈન્ટ આપણે આ ચેપ્ટરમાં સમજવાના છે। સ્થાપના પહેલાંનો તબક્કો આ કંપનીની સ્થાપનાનો પ્રથમ તબક્કો છે। સ્થાપના પહેલાંનો તબક્કો છે। પ્રારંભિક તબક્કામાં કંપની સ્થાપવાની વ્યવહારુ શક્યતા,
પ્રારંભિક તબક્કામાં કંપની સ્થાપવાની વ્યવહારુ શક્યતા, સાધનોની ઉપલબ્ધિ અને મૂડી વિશે તપાસ કરવામાં આવે છે. એટલે કે સાધનોની ઉપલબ્ધિ, કંપનીમાં સાધનો કેટલા છે એની ઉપલબ્ધિ, સાધનોની ઉપલબ્ધિ, એની મૂડી, કંપની સ્થાપવા માટે તમારી પાસે કેટલી મૂડી છે એની તપાસ કરવામાં આવે છે. આમ કંપનીની સ્થાપના નીચેના તબક્કામાંથી પસાર થાય છે. કંપનીની સ્થાપના છે એ નીચેના તબક્કામાંથી પસાર થાય. ફર્સ્ટ ઓફ ઓલ તો આપણને એવો વિચાર આવે કે ધંધાની સ્થાપનાનો વિચાર. પહેલાં આપણે ધંધાની સ્થાપનાનો વિચાર કરીએ છીએ. કંપની સ્વરૂપમાં ધંધાની સ્થાપના અંગેનો ખ્યાલ એક વ્યક્તિને કે વ્યક્તિના સમૂહને ઉદ્ભવે છે. પહેલાં તો કંપનીની સ્વરૂપમાં ધંધાની સ્થાપનાનો ખ્યાલ એક વ્યક્તિને અથવા તો વ્યક્તિના સમૂહને ઉદ્ભવે છે કે વિચાર આવે છે. આ ખ્યાલ ધંધાની સ્થાપના તરફ દોરી જાય છે. આ ખ્યાલ છે એ ધંધાની સ્થાપના તરફ આપણને લઈ જાય છે. સ્થાપકના બીજારોપણની તેની કલ્પના શક્તિ અને સર્જકતા પોષે છે. કે કલ્પનાની શક્તિ અને સર્જકતા, કે આપણે વિચાર કરી છીએ એને આપણે કલ્પના કરી છીએ એને હવે આપણે સાચેની હકીકતમાં એ કામ કરવાનું છે. એમાં રહેવા જોખમો ઉઠાવવા તૈયાર થાય છે. આપણે વિચાર કરી ધંધામાં તો એ અમુક જોખમો આવે, એ જોખમો વિચારી તો એ જોખમો ઉઠાવવા આપણે તૈયાર થાય છે કે એ જોખમો આપણે ઉઠાવવા પડે. માનવ શક્તિ તેમજ માલસામાનને ક્રિયાશીલ કરી ધંધા તરફ વાળે છે અને ત્યારે કંપની અસ્તિત્વમાં આવે. એટલા માટે કંપનીને પ્રવર્તકનો માનસપુત્ર કહેવામાં આવે છે. તમને એમ પૂછવામાં આવે કે કંપનીને પ્રવર્તકનો માનસપુત્ર કહેવામાં ક્યારે આવે છે, તો તમે લખી શકો કે જોખમ ઉઠાવવા તૈયાર થાય, માનવ શક્તિ અને માલસામાનને ક્રિયાશીલ તરફ વાળે અને ત્યારે કંપની અસ્તિત્વમાં આવે છે. એટલે કે માનવ શક્તિને ક્રિયાશીલ તરફ એટલે ક્રિયા કરવા તરફ વાળે ત્યારે એને માનસપુત્ર કહેવામાં આવે છે. આ છે ધંધાની સ્થાપનાનો વિચાર. એના પછીનો પોઈન્ટ છે પ્રાથમિક તપાસ. આપણે પહેલાં તો ધંધાની સ્થાપનાનો વિચાર કરીએ, પછી એની પ્રાથમિક તપાસ કરીએ. બેઝિક વૈચારિક ખ્યાલની શક્યતાઓ નિષ્ણાંતો દ્વારા તપાસવામાં આવે છે. વૈચારિક ખ્યાલની જે શક્યતાઓ છે એ નિષ્ણાંતો દ્વારા તપાસવામાં આવે. આવક અને ખર્ચ અંગે અંદાજ લગાડવામાં આવે. આવક અને ખર્ચ, કે આમાં પ્રાથમિક તપાસમાં શું હોય કે આપણે આ ધંધો કરશું તો એમાં આવક કેટલી થશે, એનો ખર્ચ કેટલો થશે, એનો અંદાજ લગાડવામાં આવે. એને કહેવાય પ્રાથમિક તપાસ. અને જો એમાં આપણને ખબર પડે કે આવક આટલી, ખર્ચ આટલો અને એનું પરિણામ આપણને સંતોષકારક મળે તો ઘનિષ્ઠ તપાસ કરવામાં આવે છે. તો એની પછી અંદર વિગતવાર તપાસ કરવામાં આવે છે. એના પછી છે વિગતવાર તપાસ. સ્થાપનાનો વિચાર, પ્રાથમિક તપાસ અને એના પછી છે વિગતવાર તપાસ. જો વિસ્તૃત તપાસ કરવામાં ન આવે તો વિપરીત પરિણામ આવી શકે. પહેલાં તમે પ્રાથમિક તપાસ તો કરો છો, પછી વિગતવાર તપાસ કરવાની. વિગતવાર તપાસમાં શું કે જો તમે એનું વિસ્તૃત તપાસ ન કરો, વિગતવાર તપાસ ન કરો તો તમારે એનું ખરાબ પરિણામ આવે. એટલે પ્રાથમિક તપાસ કર્યા પછી તમારે વિગતવાર તપાસ કરવી પડે. સરકારની નીતિ, કાનૂની નિયંત્રણો. ધંધામાં આ તમારે સરકારની નીતિ, કાયદાકીય કાનૂન કેવા છે, કાચા માલની ઉપલબ્ધિ છે તમારી પાસે, એની એ વસ્તુની માંગ કેટલી રહેશે, પુરવઠો કેટલો રહેશે, સહાયક સેવાઓની સગવડ વગેરે બાબતો અંગે ચકાસણી કરી તપાસ કરાય છે. એટલે વિગતવાર તપાસમાં સરકારની નીતિ, કાનૂની નિયંત્રણ, કાચા માલની ઉપલબ્ધિ, માંગ પુરવઠાની સ્થિતિ, સહાયક સેવા, આ બધી બાબતો અંગે ચકાસણી કરવામાં આવે છે. વિગતવાર તપાસથી ચિત્ર સ્પષ્ટ બને છે. વિગતવાર તપાસથી ચિત્ર આખું સ્પષ્ટ બને છે. પ્રાથમિક તપાસ પછી વિગતવાર તપાસ કરો એટલે ચિત્ર આખું સ્પષ્ટ બને. અને આગળ વધવું કે યોજના પડતી મૂકવી, તો એમાં આગળ વધવું કે એ યોજના મૂકી દેવી એ આપણને નિર્ણય લેવામાં મદદરૂપ થાય છે. કયો પોઈન્ટ? વિગતવાર તપાસ. વિગતવાર તપાસ કરો એટલે તમને ખબર પડે કે આમાં તમારે આગળ વધવું કે એ યોજના ન કરવી, એ ધંધો આપણે કરવો નહીં, એ ધંધાને સ્થાપનાનો વિચાર ન કરવો, એ મૂકી દેવું, એ વિગતવાર તપાસથી ખ્યાલ આવે છે. એના પછીનો પોઈન્ટ છે સંસાધનોની સગવડ. પ્રોજેક્ટને આગળ ધપાવવાનો નિર્ણય લેવામાં આવે ત્યારે જરૂરી સંસાધન. જ્યારે તમારે પ્રોજેક્ટને આગળ ધપાવવાનો નિર્ણય લેવામાં આવે ત્યારે જરૂરી સંસાધન, એમાં મશીન, જમીન, યંત્રો, એવા જરૂરી સામગ્રીની તપાસ કરવામાં આવે અને એની સગવડ કરવામાં આવે કે મશીનરી, સાધન, જમીન વગેરેની વ્યવસ્થા કરવામાં આવે.
તમારે કોઈ ધંધો કરવો હોય તો એમાં મશીનની જરૂર પડે, તો સંસાધનોની સગવડ, એની જમીન, મશીન, સાધનો એની વ્યવસ્થા કરવી પડે. નાણાકીય વ્યવસ્થા, પછી તમે શું કરો? નાણાંની વ્યવસ્થા કરો. તમારે આ જમીન, મશીન, સાધનોની ખરીદી કરવા માટે શેની જરૂર પડે? પૈસાની જરૂર પડે, તો પૈસાની વ્યવસ્થા કરવી પડે. આ અંગે નાણાકીય બાબતોની વિચારણા હાથ ધરાય છે. આ છે સ્થાપના પહેલાંનો તબક્કો, કે ધંધાની સ્થાપનાનો વિચાર કરી ત્યારે આપણને વિચાર આવે, પ્રાથમિક તપાસ કરી, વિગતવાર તપાસ કરી, સંસાધનોની સગવડ કરી અને નાણાકીય વ્યવસ્થા કરી. આ છે સ્થાપના પહેલાંનો તબક્કો. હવે આપણે જોશું નોંધણીનો તબક્કો, કે નોંધણી, હવે ધંધાની સ્થાપના કરવી છે, થઈ ગઈ છે, તો એની નોંધણી કરાવવી પડે. તો નોંધણીના તબક્કામાં કયા કયા દસ્તાવેજોની જરૂર પડે? નોંધણીનો તબક્કો આવેદનપત્ર, નિયમનપત્ર, સંચાલકોની યાદી, સંચાલકોની લેખિત સંમતિ, સંચાલકોની અને નિવેદન. અન્ય કંપનીના હિત અંગેની જાહેરાત. અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત. અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત. આ પોઈન્ટ છે નોંધણીનો તબક્કો. આવેદનપત્ર, નિયમનપત્ર, સંચાલકોની યાદી, સંચાલકોની લેખિત સંમતિ, નિવેદન અને અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત. નોંધણીનો તબક્કો. નોંધણી પૂર્વેનો તબક્કો પૂર્ણ થયા બાદ સ્થાપનાનો તબક્કો શરૂ થાય છે. નોંધણી પહેલાંનો તબક્કો પૂરો થાય એટલે સ્થાપનાનો તબક્કો શરૂ થાય, જેમાં કંપનીનું નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા અંગે જરૂરી કાર્યવાહી કરવી પડે. કંપનીને નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા અંગે એને જરૂરી કાર્યવાહી કરવી પડે. ખાનગી કંપનીમાં મર્યાદિત સભ્ય સંખ્યા તેમજ શેરની ફેરબદલી નિયમિત હોય છે. ખાનગી કંપની છે તો એમાં મર્યાદિત સભ્ય સંખ્યા હોય અને શેરની ફેરબદલી નિયંત્રિત હોય છે. નોંધણીનું પ્રમાણપત્ર મેળવ્યા બાદ કંપની ધંધો શરૂ કરી શકે છે. નોંધણીનું પ્રમાણપત્ર મળી જાય પછી જ કંપની ધંધો શરૂ કરી શકે. ખાનગી કંપની હોય કે જાહેર કંપની હોય, નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું ફરજિયાત છે. આવેદનપત્ર. આવેદનપત્ર છે એ કંપનીનો પાયાનો મૂળભૂત દસ્તાવેજ છે. કંપનીનું બંધારણ આવેદનપત્રમાં દર્શાવવામાં આવે છે. કંપનીનો મૂળભૂત દસ્તાવેજ છે આવેદનપત્ર. એમાં કલમ હોય છે જેના આધારે કંપનીનું ધ્યેય ક્ષેત્ર, કાર્યક્ષેત્ર નક્કી થાય છે. કંપનીનું ધ્યેય અને કંપનીનું કાર્ય આવેદનપત્રના આધારે નક્કી થાય છે. દસ્તાવેજમાં કંપનીનું નામ, ધ્યેય, મૂડી, સભ્યોની જવાબદારી, રજિસ્ટર્ડ ઓફિસ વગેરે દર્શાવવામાં આવે છે. આ દસ્તાવેજમાં કંપનીનું નામ, કંપનીનું ધ્યેય, કંપનીની મૂડી, સભ્યોની જવાબદારી, રજિસ્ટર્ડ ઓફિસ, આ બધી આવેદનપત્રની કલમો છે એ એનો સમાવેશ એમાં થાય છે. આ દસ્તાવેજ ત્રાહિત પક્ષ અને કંપની વચ્ચેનો સંબંધ નક્કી કરે છે. એટલે કે બીજો પક્ષ અને કંપની એના વચ્ચેનો સંબંધ નક્કી કરે છે. કોઈપણ કંપની માટે આવેદનપત્ર પાયાની અને અગત્યની પ્રાથમિક જરૂરિયાત છે. કોઈપણ કંપની માટે આવેદનપત્ર છે એ પાયાની અને પહેલી જરૂરિયાત છે. કેમ કે આવેદનપત્ર છે એ મૂળભૂત પાયાનો દસ્તાવેજ છે. કંપનીનું આખું બંધારણ આવેદનપત્રમાં દર્શાવવામાં આવે છે. આવેદનપત્ર દ્વારા કંપનીનો ધંધો નક્કી થાય છે. આવેદનપત્ર દ્વારા જ કંપનીનો ધંધો નક્કી થાય છે. એના પછી છે નિયમનપત્ર.
નિયમનપત્ર એ કંપનીનો આંતરિક વહીવટ અને ધારાધોરણો દર્શાવતો દસ્તાવેજ છે. નિયમનપત્ર છે એ કંપનીનો આંતરિક વહીવટ, રોજબરોજનો કાર્ય છે એ નિયમનપત્રમાં હોય, અને આવેદનપત્ર જે ધ્યેય નક્કી કર્યું હોય એનો અમલ નિયમનપત્ર કરે છે. આવેદનપત્રમાં કંપનીનું જે ધ્યેય નક્કી થયું છે તેને સાકાર કરવા કંપનીના નીતિ નિયમો આમાં નક્કી કરવામાં આવે છે. નિયમનપત્રમાં, આવેદનપત્રમાં તો ખાલી નક્કી થાય છે, જ્યારે નિયમનપત્રમાં એનો અમલ થાય છે. એના પછીનો પોઈન્ટ છે સંચાલકોની યાદી. કંપનીના સંચાલક તરીકે જે વ્યક્તિ કાર્ય કરવાની છે, કંપનીના સંચાલક તરીકે જે વ્યક્તિ કાર્ય કરવાની છે એનું નામ, સરનામું, ધંધો, ઉંમર, રાષ્ટ્રીયતા, એનું નામ, સરનામું, ઉંમર, રાષ્ટ્રીયતા વગેરે દર્શાવીને તેમના નામની યાદી રજિસ્ટ્રાર સમક્ષ મૂકવામાં આવે છે કે સંચાલક તરીકે જે વ્યક્તિ કાર્ય કરવાની છે એની બધી વિગત રજિસ્ટ્રાર સમક્ષ મૂકવામાં આવે છે. નિયત કરવામાં આવે તો કંપનીના સંચાલકમાં ઓછામાં ઓછી એક મહિલા સંચાલક જરૂરી છે. નક્કી કરવામાં આવે તો ઓછામાં ઓછી એક મહિલા સંચાલક હોવી જરૂરી છે. એના પછીનો પોઈન્ટ છે સંચાલકોની લેખિત સંમતિ અને સોગંદનામું. દરેક સંચાલકે રજિસ્ટ્રારને સંચાલક તરીકેની જવાબદારી સ્વેચ્છાએ સ્વીકારે છે. દરેક સંચાલકે રજિસ્ટ્રારને સંચાલક તરીકેની જવાબદારી સ્વેચ્છાએ સ્વીકારે છે એવી લેખિત સંમતિ આપવી પડે. દરેક વ્યક્તિ જે પોતે સંચાલક છે એને એવી લેખિત સંમતિ આપવી પડે કે અમે જવાબદારી અમારી સ્વેચ્છાએ સ્વીકારીએ છીએ, કોઈના દબાણમાં આવીને કે એવી રીતે જવાબદારી નથી સ્વીકારતા, અમે અમારી જવાબદારી અમારી સ્વેચ્છાએ સ્વીકારીએ છીએ એવી એને લેખિત સંમતિ આપવી પડે. એ ઉપરાંત ભરણું ભરનાર અને પ્રથમ સંચાલકે રજિસ્ટ્રાર સમક્ષ નીચેની બાબતો અંગે સોગંદનામું રજૂ કરવું પડે. જે ભરણું ભરનાર છે, જેને પોતાને વધારે એને જેને ભરણું ભર્યું છે, જે પ્રથમ સંચાલક છે એને પોતાની બાબત અંગે સોગંદનામું રજૂ કરવું પડે કે તે કોઈ પણ ગુના માટે ગુનેગાર ઠરેલ નથી, તે કોઈ પણ છેતરપિંડી કે ગેરરીતિ માટે ગુનેગાર ઠરેલ નથી, કોઈ પણ ગુના માટે નથી, કોઈ પણની છેતરપિંડીમાં નથી, અને રજિસ્ટ્રાર સમક્ષ જે માહિતી આપવામાં આવી છે એ તદ્દન સાચી અને પૂર્ણ છે એવી એને સોગંદનામું આપવું પડે કે તે કોઈ પણ ગુનામાં ગુનેગાર ઠરેલ નથી. બીજો પોઈન્ટ છે કોઈ પણ છેતરપિંડી કે ગેરરીતિ માટે ગુનેગાર ઠરેલ નથી. ત્રીજો પોઈન્ટ છે રજિસ્ટ્રાર સમક્ષ જે માહિતી આપવામાં આવી છે એ તદ્દન સાચી અને સંપૂર્ણ છે. આ એને સંચાલકોની લેખિત સંમતિ અને સોગંદનામું આપવું પડે. એના પછીનો પોઈન્ટ છે નિવેદન. કંપનીની સ્થાપના માટે કાયદાની સૂચિત એવી તમામ જોગવાઈનું પાલન કરવામાં આવ્યું છે. કંપનીની સ્થાપના માટે કાયદાની સૂચિત એવી તમામ જોગવાઈનું પાલન કરવામાં આવ્યું છે એવું નિવેદન આપવું પડે. તેમ દર્શાવતું નિવેદન કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે. આ નિવેદન છાપેલું હોવું જોઈએ કે આ બધી જે એને જોગવાઈ આપી છે એ તદ્દન સાચી છે એવું દર્શાવતું નિવેદન રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે. જેમ કે એડવોકેટ, ચાર્ટર્ડ એકાઉન્ટ, કોસ્ટ એકાઉન્ટ, કંપની અને કંપની સેક્રેટરીમાંથી જે આ કંપનીની સ્થાપના વિધિમાં સંકળાયેલા હોય તેને સહી કરવી પડે. નિવેદન એટલે કે જેટલા લોકો કંપની સાથે સંકળાયેલા છે એ બધા એની સહી કરવી પડે. કંપનીના નિયમનપત્રમાં જે સંચાલક, મેનેજર કે સેક્રેટરી કે તેનું નામ હોય એને પણ સાઇન કરવી પડે. એટલે કે કંપનીના નિયમનપત્રમાં જે સંચાલક, મેનેજર કે સેક્રેટરી તરીકે જેનું નામ હોય, એટલે કે કંપનીના નિયમનપત્રમાં જેનું સંચાલક તરીકે નામ હોય, મેનેજર તરીકે નામ હોય, સેક્રેટરી તરીકે નામ હોય એને પણ આમાં સાઇન કરવી પડે એવું એને નિવેદન આપવું પડે. એના પછીનો પોઈન્ટ છે અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત. અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત એટલે કંપનીમાં સંચાલકો, મેનેજર કે સેક્રેટરી, સંચાલક હોય, મેનેજર હોય કે સેક્રેટરી હોય કે જે ભરણું ભરનાર જો બીજી કંપની સાથે સંકળાયેલ હોય, જેને પોતાની મૂડી રોકી હોય, ભરણું ભર્યું હોય, બીજી કંપની સાથે સંકળાયેલ હોય તો એમાં એનું હિત હોય તો એ અંગેની પણ એને માહિતી આપવી પડે. જેમ કે સંચાલક છે, મેનેજર છે કે સેક્રેટરી છે, કોઈ બીજી કંપની સાથે સંકળાયેલા હોય તો એનું પણ એને નિવેદન આપવું પડે, જાહેરાત કરવી પડે અને એને માહિતી આપવી પડે. એના પછી નોંધણીનું પ્રમાણપત્ર. જ્યારે આ નોંધણીના પ્રમાણપત્રની પ્રોસેસ હોય, આવેદનપત્ર, નિયમનપત્ર, સંચાલકોની યાદી, સંચાલકોની લેખિત સંમતિ અને સોગંદનામું અને નિવેદન અને અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત. આ જે 6 પોઈન્ટ છે એ નોંધણીનો તબક્કો છે. નોંધણી આવી રીતે થાય પછી જેને ધંધો સ્થાપવો છે, કંપનીની સ્થાપના કરવી છે એને નોંધણીનું પ્રમાણપત્ર મળે.
ઉપરના દસ્તાવેજો સાથે જરૂરી ફી ભરવામાં આવે. આ બધી દસ્તાવેજો રજૂ થાય એની સાથે ફી ભરવામાં આવે. કંપની રજિસ્ટ્રાર ચકાસણી કરે, પછી એને સંતોષકારક લાગે તો નોંધણી કંપનીના ચોપડામાં કરે. એની નોંધણી છે એ એની કંપનીના ચોપડામાં કરે અને એ વિધિ પૂર્ણ થયા બાદ રજિસ્ટ્રાર નોંધણીનું પ્રમાણપત્ર આપે છે. એ પોતાના ચોપડામાં નોંધણી કરે અને પછી આ વિધિ પૂર્ણ થઈ જાય પછી રજિસ્ટ્રાર નોંધણીનું પ્રમાણપત્ર આપે છે. નોંધણીના પ્રમાણપત્રમાં જે તારીખ આપવામાં આવી હોય એ તારીખથી જ કંપનીની શરૂઆત થાય. નોંધણીનું પ્રમાણપત્ર મળે પછી જ કંપનીની શરૂઆત થાય અને એમાં જે તારીખ આપવામાં આવી હોય એ પ્રમાણે કંપનીની શરૂઆત થાય. કંપની રજિસ્ટ્રાર કંપની નોંધણી પ્રમાણપત્ર આપવાની સાથે કંપની ઓળખ નંબર એટલે કે કોર્પોરેટ આઇડેન્ટિટી નંબર ફાળવે છે. કંપની રજિસ્ટ્રાર છે એ કંપની નોંધણી પ્રમાણપત્ર આપવાની સાથે કંપની ઓળખ નંબર પણ આપે છે અને કંપનીની ઓળખ બને છે અને તેનો સમાવેશ પ્રમાણપત્રમાં કરવામાં આવે છે. એનો સમાવેશ પણ પ્રમાણપત્રમાં કરવામાં આવે. કંપનીએ રજૂ કરેલ મૂળ દસ્તાવેજ અને માહિતીપત્રક, કંપનીએ જે રજૂ કર્યા છે એ મૂળ દસ્તાવેજ, માહિતીપત્રક કંપનીનું વિસર્જન ન થાય ત્યાં સુધી રજિસ્ટ્રાર ઓફિસે સાચવવા પડે. એટલે કે કંપનીએ રજૂ કરેલ જે મૂળ દસ્તાવેજ છે, માહિતીપત્રક છે એ કંપનીનું વિસર્જન ન થાય ત્યાં સુધી એને રજિસ્ટ્રાર ઓફિસે સાચવવા પડે છે. એટલે કે નોંધણીનું પ્રમાણપત્ર છે એ કેવી રીતે મળે તો કે ઉપરના દસ્તાવેજો સાથે જરૂરી ફી ભરવામાં આવે છે. કંપની રજિસ્ટ્રારને ચકાસણી થઈ જાય પછી એને સંતોષકારક લાગે તો એની નોંધણી કંપનીના ચોપડામાં કરે છે. પછી રજિસ્ટ્રાર નોંધણીનું પ્રમાણપત્ર આપે છે અને એ નોંધણીના પ્રમાણમાં જે તારીખ આપી હોય એ તારીખથી જ કંપની ધંધો શરૂ કરી શકે છે અને એ તારીખથી કંપનીની શરૂઆત થયેલી ગણાય છે. કંપની રજિસ્ટ્રાર કંપની નોંધણી પ્રમાણપત્ર આપવાની સાથે કંપની ઓળખ નંબર પણ આપે. એટલે નોંધણીનું પ્રમાણપત્ર આપે એટલે એની સાથે એને ઓળખ નંબર પણ આપે અને એ કંપનીની ઓળખ બને છે અને એનો સમાવેશ પ્રમાણપત્રમાં કરવામાં આવે છે ઓળખ નંબરનો. કંપનીએ રજૂ કરેલ મૂળ દસ્તાવેજ, માહિતીપત્રક અને કંપનીનું વિસર્જન ન થાય ત્યાં સુધી રજિસ્ટ્રાર ઓફિસે સાચવવા પડે. એટલે કંપનીએ આ જે દસ્તાવેજો, માહિતીપત્રકો છે, પછી મૂળ દસ્તાવેજ અને માહિતીપત્રકો કંપનીનું વિસર્જન ન થાય ત્યાં સુધી રજિસ્ટ્રાર ઓફિસે એને સાચવવા પડે. જ્યાં સુધી કંપનીનું વિસર્જન ન થાય ત્યાં સુધી. આ હતી કંપનીની સ્થાપના વિધિ કે કંપનીનો અર્થ એટલે શું, કંપનીની વ્યાખ્યા એટલે શું. પછી કંપનીના લક્ષણો હતા જે આપણે આ વખતે કોર્સમાં નથી. એટલે સ્થાપના પહેલાંનો તબક્કો, નોંધણી થાય એ નોંધણી પૂર્વેનો તબક્કો અથવા તો એમ કહી શકીએ કે સ્થાપના પહેલાંનો તબક્કો, એના 5-6 પોઈન્ટ હતા અને એના પછીનો નોંધણીનો તબક્કો. આ નોંધણી થઈ જાય પછી કંપની રજિસ્ટ્રાર છે એ નોંધણીનું પ્રમાણપત્ર આપે. નોંધણીનું પ્રમાણપત્ર આપે પછી જ કંપની સ્થાપાય અને જે નોંધણીના પ્રમાણપત્રમાં જે તારીખ આપી હોય પછી જ એ તારીખથી જ કંપનીની શરૂઆત થઈ ગણાય અને રજિસ્ટ્રાર ઓફિસમાંથી કંપનીનો ઓળખ નંબર આપે એટલે એ કંપનીની ઓળખ બને છે અને એ ઓળખ નંબર પણ કંપનીના રજિસ્ટ્રારમાં નોંધવામાં આવે છે અને નોંધણીના પ્રમાણપત્રમાં પણ ઓળખ નંબરનો સમાવેશ થાય છે. એ તારીખથી જ કંપનીની શરૂઆત થાય છે અને આ દસ્તાવેજો જે બધા સંચાલકોએ દસ્તાવેજો તૈયાર કર્યા હોય, માહિતીપત્રકો કંપની રજિસ્ટ્રાર સમક્ષ મૂક્યા હોય, એ કંપનીનું વિસર્જન ન થાય ત્યાં સુધી રજિસ્ટ્રારે એની ઓફિસમાં સાચવવા પડે છે. અહીં આપણું આ ચેપ્ટર પૂરું થાય છે સ્થાપના વિધિ કંપનીની, જેમાં 2 પોઈન્ટ છે, સ્થાપના પહેલાંનો અને નોંધણીનો. આ 2 પ્રશ્ન જ પૂછાય છે. ખાસ તે તમારા વિદ્યાર્થી મિત્રો યાદ રાખવા અને ખાસ સમજી લેવા. આભાર વિદ્યાર્થી મિત્રો.